નમસ્કાર વહાલા દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી, ચૂંટણી કાર્ડ ધારકો પર ભારે દંડ, ખાસ ચેતજો। ખેડૂતોને હવે દિવસે મળશે 100% મફત વીજળી। શું એલપીજી ગેસ સિલિન્ડર સસ્તા થશે? સરકારે લીધો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય। ગુજરાતમાં રોડની ખરાબ ગુણવત્તા અંગે સીએમ ભડક્યા। નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય પ્રધાને કરી મોટી જાહેરાત। ગુજરાતમાં ઊભું થશે ગંભીર સંકટ। કૃષિ મંત્રીની ખેડૂતો માટે મોટી જાહેરાત। પશુપાલકોને મળશે 37,000 રૂપિયા સબસિડી। સરકારની જાહેરાત, ખેડૂતો રોષમાં। 31 તારીખ પહેલા કરો સરકારનું આ કામ। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલને ખાસ જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક જરૂરથી કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર માવઠાની મોટી આગાહી। જી હા મિત્રો, ગુજરાત ઉપર ફરી એકવાર અત્યારે ભર શિયાળે ફરી એકવાર માવઠું થાય તેવી મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના પ્રમાણે વાત કરીએ તો અત્યારે ગુજરાત પર બે મોટી સિસ્ટમ આકાર લઈ રહી છે અને જે ગુજરાતના વાતાવરણ પર આવનારા દિવસોમાં છવાઈ જવાની છે। એક બંગાળની ખાડીમાં તો બીજી અત્યારે અરબી સમુદ્રમાં અત્યારે સિસ્ટમ નિર્માણ પામી ચૂકી છે। તો આ બંને સિસ્ટમની ગુજરાત પર કેટલી અને ક્યારે અસર અનુભવાશે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ। બંગાળની ખાડીમાં એક સિસ્ટમ અત્યારે એક્ટિવ થઈ ગઈ છે અને આ સિસ્ટમ જો આવનારા દિવસોમાં મજબૂતીથી આગળ વધશે તો ગુજરાત પર તેની કેટલી અસર થશે તેના પર વિશે વાત કરીએ તો આ સિસ્ટમ અત્યારે 24 કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં સર્જાશે અને ત્યારબાદ આવનારા 24 કલાકમાં બાદ તે ડીપ પ્રેશરમાં ફેરવાઈ જવાની છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ આ સિસ્ટમ વિશે વાત કરી છે અને તેઓએ કહ્યું છે કે નવેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે અને ભર શિયાળે ફરી એકવાર માવઠાની સ્થિતિ ગુજરાત રાજ્ય પર ઊભી થવાની છે। બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રચાવાની પૂરેપૂરી શક્યતા છે, જ્યારે આજથી હળવું દબાણ સર્જાતા તેનું અનુમાન સર્જાશે। આજે અત્યારે અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, જો મિત્રો તમે પણ ચૂંટણી કાર્ડ ધારકો છો તો ભારે દંડ સરકારે અત્યારે જાહેર કર્યો છે, ખાસ ચેતી જજો। સરકાર દ્વારા અત્યારે દરેક નાગરિકોને માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ રાખવાની અત્યારે સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવે છે, એટલે કે દરેક વ્યક્તિ પાસે એક જ વોટર આઈડી કાર્ડ, મતદાર કાર્ડ હોવું જોઈએ। સરકાર પણ તેવું જ ઈચ્છે છે। જો કોઈ વ્યક્તિ બે અલગ અલગ સરનામા અથવા અલગ અલગ રાજ્યોના મતદાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ ધરાવે છે તો સરકારની નજરે આ ગંભીર ગુનો માનવામાં આવે છે। આ એક કૃત્ય લોક પ્રતિનિધિત્વની અધિનિયમની કલમ 17 તેમજ 31 અને બીએનએસની કલમ 182 હેઠળ સરકારી ગંભીર ગુનો બને છે, જેમાં 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની તમને સજા પણ થઈ શકે છે અથવા દંડ અને સજા બંને પણ થઈ શકે છે। જેથી સરકાર દ્વારા અત્યારે તમામ લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ માત્ર એક જ ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે। જાણો ખેડૂતોને કેટલા રૂપિયાની સહાય સરકાર તરફથી મળવાની છે। ગુજરાતનો ખેડૂત અત્યારે પાક નુકસાની બાદ સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા પણ ખુદ સહાય માટેની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં સરકારે જણાવ્યું છે કે જો ખેડૂત પાસે 12 વીઘા જમીન હોય તો ખેડૂતોને 42,240 રૂપિયાની સહાય મળવાપાત્ર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અત્યારે ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું સહાય રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને આ રાહત પેકેજ પિયત અને બિન પિયત પાકો બંને માટે એક સમાન ધોરણે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। ગુજરાતના 33 જિલ્લાઓના 251 તાલુકાના 16,500 થી વધુ ગામડાઓના ખેડૂતોને આ સહાય મળવાપાત્ર છે। સરકાર દ્વારા 22,000 રૂપિયાની સહાય પ્રતિ હેક્ટરે અને 2 હેક્ટરની મર્યાદા માટે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે। જાહેરાત મુજબ એક ખેડૂતોને 44,000 રૂપિયા સહાય મળવાપાત્ર છે। તો મિત્રો હવે જાણીએ કે વીઘા દીઠ ખેડૂતોને કેટલા રૂપિયા સહાય મળવાની છે। જો કોઈ ખેડૂત પાસે 1 વીઘા જમીન હોય તો તેને વીઘા દીઠ 3520 રૂપિયા, જ્યારે 2 વીઘા દીઠ 7,040 રૂપિયા અને 3 વીઘા જમીન હોય
તો 10,560 રૂપિયા, જ્યારે 5 વીઘા જમીન હોય તો 17,600 રૂપિયા, જ્યારે 10 વીઘા જમીન હોય તો 35,200 રૂપિયા સહાય ખેડૂતને મળવાપાત્ર છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, ખેડૂતોને દિવસે મળશે 100% બિલકુલ મફત વીજળી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અત્યારે ખેડૂતોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં મોટી જાહેરાત ખેડૂતો માટે કરી અને તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ 98% ખેડૂતોને દિવસે વીજળી પહોંચી રહી છે. માર્ચ 2026 સુધીમાં બાકીના 2%ની કામગીરી પણ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવશે અને 100% ખેડૂતોને દિવસે પણ હવે 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે. આનાથી ખેડૂતોને સિંચાઈ માટે મોટી રાહત મળશે અને ગુજરાતના ખેડૂતો વધુ સમૃદ્ધ બનશે અને તેમની આવકમાં પણ અત્યારે વધારો થવાનો છે. ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, શું એલપીજી ગેસ સિલિન્ડર પણ સસ્તા થશે? રાંધણ ગેસની આયાત અંગે અમેરિકા સાથે એક મહત્વપૂર્ણ અત્યારે સરકાર દ્વારા ડીલ કરવામાં આવી છે, જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ કરાર 1 વર્ષ માટે અમલમાં રહેશે અને આ કરાર હેઠળ ભારતીય કંપનીઓ વર્ષ 2026 સુધીમાં અમેરિકાથી 2.2 મિલિયન ટન ગેસ આયાત કરશે. આ ભારતની કુલ વાર્ષિક આયાતના 10% છે અને આ જનતાને સસ્તું રાંધણ ગેસ પૂરું પાડવામાં એક મહત્વપૂર્ણ પગલું બનશે. અમે ઉજ્જવલા યોજના હેઠળ 500 રૂપિયાથી લઈને 550 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર પૂરા પાડી રહ્યા છીએ. તો સરકાર દ્વારા આવનારા દિવસોમાં અત્યારે જે ગુજરાતની જનતાને 850 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, તે આવનારા વર્ષ 2026માં સરકાર દ્વારા 550 રૂપિયામાં પૂરું પાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, સરકારે લીધા ગરીબ વ્યક્તિઓ માટે મોટા પગલાં. છેલ્લા 4 થી 5 મહિનાના ટૂંકા ગાળામાં દેશમાંથી અંદાજિત 2.25 કરોડ લોકોના નામ રેશન કાર્ડની યાદીમાંથી સરકાર દ્વારા કમી એટલે કે ડિલીટ કરવામાં આવ્યા છે. જો મિત્રો તમારું પણ રેશન કાર્ડમાંથી નામ ડિલીટ તો નથી થઈ ગયું, તે ખાસ ચેક કરી લો. રેશન કાર્ડમાં દૂર કરાયેલા લોકો આ યોજના માટે પાત્ર હોતા નથી. કંપનીઓના ડિરેક્ટર પદ ધરાવતા લોકો, મોંઘી 4 વ્હીલર વ્હીકલ ગાડીઓના માલિક, નિયત મર્યાદા કરતાં વધુ માસિક આવક ધરાવતા લોકોને સરકાર દ્વારા અત્યારે રેશન કાર્ડની સુવિધાઓનો લાભ આપવામાં આવશે નહીં. ખાદ્ય મંત્રાલયના સચિવ અત્યારે માહિતી આપતા જણાવ્યું છે કે એનએફએસએલ હેઠળ પારદર્શિકતા લાવવા માટે આધાર સીડિંગ અને ડેટા વેરિફિકેશનની પ્રક્રિયાને તેજ કરવામાં આવી છે અને જે પણ નકલી રેશન કાર્ડ ધારકો છે તેઓને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવશે નહીં અને તેઓના રેશન કાર્ડમાંથી નામ પણ ડિલીટ કરવામાં આવશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં રોડની ગુણવત્તા અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ ભડક્યા. ગુજરાતમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ જ અત્યંત ગંભીર બન્યા છે અને તાજેતરની કેબિનેટ બેઠક મંત્રીઓની બોલાવી અને તેમાં દરેક મંત્રીઓને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારીઓ સહન કરી લેવામાં આવશે નહીં. ખાસ કરીને નવા બનેલા રોડ રસ્તાઓ ટૂંક સમયમાં તૂટી જતા હોય છે તો તેના માટે કોણ જવાબદાર છે, તે વ્યક્તિઓ કે કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને સંસ્થા સામે તાત્કાલિક કાર્યવાહી કરવાના અત્યારે સરકારે આદેશ આપી દીધા છે અને સરકારે અત્યારે તમામ રોડ રસ્તાઓને વધુ એકવાર સુદૃઢ બનાવવા માટે સરકાર અત્યારે કામગીરી કરી રહી છે. ત્યારબાદના મોટા સમાચાર, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કરી અત્યારે મોટી જાહેરાત. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કૃષિ રાહત સહાય યોજનાના ફોર્મ માટે વધારાના રૂપિયા લેવાના આરોપ પર કડક નિવેદનપત્ર જાહેર કર્યું છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોએ વીસીઈ પર 1 પણ રૂપિયો આપવાનો રહેશે નહીં. ફોર્મ દીઠ વીસીએને માત્ર 12 રૂપિયાનું કમિશન સરકાર દ્વારા આપવામાં આવે છે. તેથી કોઈ પણ પ્રકારના વધારાની રકમ અત્યારે લેવી કાયદેસરનો ગુનો બની શકે.
આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે રાજ્યમાં કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાક નુકસાનના વળતર માટે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. ખેડૂતોએ વીસીઈ કેન્દ્ર પર ફોર્મ ભરવા માટે વધારાના રૂપિયા 100 રૂપિયાથી લઈ 300 રૂપિયા સુધી લેવાનો આરોપો લગાવવામાં આવ્યા હતા, જેની તપાસમાં સરકારી કમિશન માત્ર 12 રૂપિયા પ્રમાણે ચૂકવવામાં આવશે તેવું સામે આવ્યું. હર્ષ સંઘવીએ આજે વિભાગીય અધિકારીઓ સાથેની બેઠકમાં આ મુદ્દે તીખી ટીકા કરી અને કહ્યું કે આ પ્રકારની લાંચખોરી ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવે તેવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતમાં ઊભું થશે ગંભીર સંકટ. ગુજરાતમાં ભૂગર્ભ જળના બેફામ ઉપયોગને કારણે આગામી વર્ષોમાં અત્યારે ગુજરાતમાં ફરી એકવાર પહેલા જેવી સ્થિતિનું જળ સંકટ ઊભું થવાની અત્યારે લોકોને ડર સતાવી રહ્યો છે. મિત્રો, મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉપલબ્ધ ભૂગર્ભ જળના 54.21%થી વધુ પાણી અત્યારે ખેંચાઈ રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, અમદાવાદમાં આનું વપરાશ વધી ગયું છે. નિષ્ણાંતોનું માનવું છે કે વર્ષ 2025 સુધીમાં પાણીની માંગ 100% જેટલી વધી શકે. આ સંકટને ટાળવા માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા સિવાય પાણીના નવા સ્ત્રોત શોધવાની વિચારણા અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. ત્યારબાદના મોટા સમાચાર. કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂતોને આપી દીધી રાહત. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા ભાગના પાકોને મોટું નુકસાન પહોંચ્યું. ખાસ કરીને વાત કરીએ તો મગફળીને લઈને રાજ્ય સરકારે ખેડૂતોને એક પછી એક રાહત આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોના ઊભા થયેલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહી ઐતિહાસિક રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું